આજથી 25 દિવસ અગાઉ સૌરાષ્ટ્રની ખૂબ પ્રખ્યાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4નું પેપર લીક થવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર જે પેપર લીકની ઘટનામાં સંડોવાયેલા લોકો છે તેને લઈને તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પુરાવા સાથે રજૂઆત કરી, પરંતુ અત્યાર સુધી જાણે કે યુનિવર્સિટી ઢાક પીછોડો કરતી હોય આરોપીને પકડવામાં કે ફરિયાદ કરવામાં, તે પ્રકારના આરોપો યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે। આજે તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા। શું તેમની રજૂઆત હતી, શું કાર્યવાહી કરવામાં આવી છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભૂતકાળમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે યુનિવર્સિટીઓમાં પેપર લીકની ઘટના સામે આવી ચૂકી છે। કેટલાક કિસ્સાઓમાં તો યુનિવર્સિટીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં પણ આનાકાની કરવામાં આવતી હોય છે। ત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રની પ્રખ્યાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તેમાં આજથી 25 દિવસ અગાઉ BCA સેમ 4નું પેપર લીક થવાની ઘટના સામે આવી હતી। આ પેપર લીક થવાની ઘટના સામે આવતાની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા હતા। તેમણે આ તમામ મામલે જે ત્યાંથી પેપર લીક કરવામાં આવ્યું છે, જે અલગ અલગ પુરાવાઓ છે તેમણે એકત્ર કર્યા હતા અને તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આ પુરાવા છે તે આપ્યા હતા અને આમાં જે કોઈ પણ આરોપીઓ હોય જેમના દ્વારા પેપર લીક કરવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, પોલીસ FIR થાય, તે પ્રકારની વાત કહેવામાં આવી હતી। જોકે આને લઈને અત્યાર સુધી કાર્યવાહી ન થતી હોવાના આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે અને તેમણે આજે રજૂઆત કરવા માટે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચ્યા ત્યારે વાઇસ ચાન્સેલર નહોતા મળ્યા, તો તેને લઈને તેઓ શું કહી રહ્યા છે પહેલાં યુવરાજસિંહ જાડેજાથી જ સાંભળી લો। યુનિવર્સિટીના જે VC છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા, ઉઘરાણી કરવા માટે આવ્યા હતા અને આજથી 20થી 25 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA જે સેમ 4 છે એ સેમ 4નું પેપર લીક થયું હતું। તેના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે VCને સુપ્રત કર્યા હતા અને VCને એ માંગણી કરી હતી કે આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે, પરંતુ આજે 20થી 25 દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો। ગઈ 20 તારીખે માર્યા હતા અને જોવા જઈએ તો 15 તારીખ જેટલો એટલે કે 25 દિવસ જેટલો સમય જતો રહ્યો। આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી અને આજે જ્યારે અમે VCને મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે VC હજી જતા રહ્યા છે અને અમે જે રજિસ્ટ્રાર છે પરમાર સાહેબ, એ પરમાર સાહેબ છે રજિસ્ટ્રાર, એને જઈને મળ્યા છીએ। હવે એનો જે જવાબ મળ્યો છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ। એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું। હવે ખબર નથી પડતી કમિટીની રચના શા માટે કરવામાં આવી, કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીકેજની ઘટનાઓ બની છે। બિન સચિવાલય હોય, જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં HNGનું પેપર હોય કે ભાવનગર યુનિવર્સિટીમાં MKBUનું પેપર હોય, તો આ પ્રકારના પેપરો લીક થયા છે અને MKBUમાં આજથી 6 જ મહિના પહેલાં જ્યારે પેપર લીક થયું ને ત્યારે અમે સીધો જ પુરાવો રજૂ કરી દીધો હતો। જે તે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું તેના પુરાવો આપ્યો અને સીધા જ 1 કલાકની અંદર નિલંબક પોલીસ સ્ટેશનની અંદર એની FIR દાખલ થઈ ગઈ હતી। જો MKBU આની ઉપર એક્શન લઈ શકતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શા માટે એક્શન નથી લેતી, એ મારો ગંભીર પ્રશ્ન છે। એટલે કોઈને ને કોઈને છાવરવા માટે કંઈક ને કંઈક અમને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે, કેમ કે જોવા જઈએ તો જે સંસ્થાનો અને જે સોશિયલ મીડિયા દ્વારા જે પેપર લીકેજના જે પુરાવા અમે આપ્યા તો તેને લઈને કોઈ એવા સંસ્થાનો છે કે જ્યાં ત્યાં કોઈ રાજકીય એના છેડા હટતા હોય એને બચાવવા માટે અત્યારે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જે છેડા છે એ યથાવત રાખવામાં આવ્યા છે। નહીતર જો એક્શન લેવા જ હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીધી જ ફરિયાદી બની હોત અને પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ દાખલ કરી દીધી હોત, પરંતુ આ પ્રકારે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। અને જોવા જઈએ તો અમને પણ એવું પણ લાગી રહ્યું છે કે ઘરના ભૂવા અને ઘરના ડાકલા, એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય ને એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે। એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને ને કોઈને છાવરવા માટે અને કોઈને ને કોઈને બચાવવા માટે અત્યારે કોઈ પ્રકારના એક્શન લેતા નથી અને જે કમિટીના નામે ડિંડક અને નાટક કરવામાં આવી રહ્યા છે। આ કમિટી જે છે એમાં અત્યારે જે રીતે રજિસ્ટ્રારનો જે જવાબ મળ્યો કે ભાઈ કમિટી છે એ રિપોર્ટ સબમિટ કરશે અને કોઈ કમિટીના જે એક નિવૃત્ત ન્યાયાધીશ છે એના કોઈક સ્વજન
એ એક્સપાયર થઈ ગયા છે. આ પ્રકારની વાત કરવામાં આવી છે. એટલે કે હવે એ જ્યારે આવશે ત્યાર પછી કમિટી જે છે એ આની પર તપાસ કરશે અને પછી એનો રિપોર્ટ સબમિટ કરશે, પછી અમે કોઈ પ્રકારના એક્શન લઈશું. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દાનતમાં ખોટ હોય એવું અમને લાગી રહ્યું છે. બાકી એક્શન લેવા જ હોય તો સીધી જ કહીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં સીધી જ એફઆઈઆર થઈ શકે એમ છે. શા માટે એફઆઈઆર કરવામાં આવતી નથી? અને નવા ગતકડાઓ, નવા બહાનાઓ એ આપવામાં આવી રહ્યા છે. જોવા જઈએ તો અત્યારે પણ અમને કહેવામાં આવ્યું, અમે જ્યારે કીધું કે તમે વીસીને ફોન કરો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં 4 થી 5 ફોન કર્યા, વીસી અમારો ફોન નથી ઉપાડ્યો. હવે તમે વિચારો, એક રજિસ્ટ્રાર છે એનો ફોન વીસી નથી ઉપાડતા. એટલે વીસી કદાચ અચાનક એક સૌરાષ્ટ્ર સિટીમાં કોઈ મોટી કંઈક દુર્ઘટના બની જાય તો વીસી તો ફોન જ ન ઉપાડે. એટલે કદાચ સમજી લો કે કદાચ આપણા ગુજરાતના મુખ્યમંત્રી જે છે આદરણીય ભૂપેન્દ્ર સાહેબ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત આવે અને રજિસ્ટર વીસીને ફોન કરે અને વીસી ફોન ન ઉપાડે હાલત શું થાય? અમે ફોન કરીએ છીએ તો અમારે નથી ઉપડતા અને રજિસ્ટર ફોન કરે રજિસ્ટરના 4 થી 5 ફોન કરે તોય નથી ઉપડતા. એટલે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રજિસ્ટરનો ફોન નથી ઉપડતા, એક પરીક્ષા નિયામકનો ફોન નથી ઉપડતા, તો અમારો ફોન તો કઈ રીતે ઉપડે, વિદ્યાર્થીઓને તો કઈ રીતે જવાબ મળતા હશે? એટલે રજિસ્ટરે અમને જે વર્ઝન આપ્યું એ વર્ઝન તમારા પાસે મૂકીએ છીએ. રજિસ્ટરનું કહેવું એવું છે કે આમાં નિવૃત્ત જજની કમિટી રચના કરવામાં આવી, પરંતુ એ કમિટીને અમે ઢીંડક અને નાટક કરવામાં આવતા એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. બાકી જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈ હોત તો અત્યાર સુધીમાં એક્શન પણ લેવાઈ ગયા હોત અને જે તે વ્યક્તિ એમાં કૌભાંડી કે ભ્રષ્ટાચારી કે જેને પણ ગેરરીતિ કરી હોત એને એ જેલના સળિયાની પાછળ પણ હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ઢીંડક કરી અને પોતાના લોકોને છાવરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ અમને લાગી રહ્યું છે. અમે અત્યારે પણ વીસીને મળવા માટેનો સમય માંગ્યો છે, વીસીને મુલાકાત કરીને અહીંથી જવાના છીએ. જ્યાં સુધી વીસી મુલાકાત નથી કરતા ત્યાં સુધી અમે ઉપસ્થિત છીએ. અને સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન તો એ છે કે જે બીસીએ સેમ 4ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીને શું સમજવાનું કે પેપર લીક થયું છે કે નથી થયું, પેપર ફરીથી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે, નવા સેમેસ્ટર હમણાં જ હવે કહી શકે 15 કે 20 દિવસની અંદર નવા સેમેસ્ટર ચાલુ થવાના છે, તો એ વિદ્યાર્થીને શું સમજવાનું? શું કમિટી રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી કોઈ પ્રકારના એક્શન લેવામાં નહીં આવે? એટલે ખૂબ ગંભીર પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ઊભા થઈ રહ્યા છે. આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જ્યાં તેમણે વાત કરી છે કે હાલ જે પેપર લીકનો જે સમગ્ર મામલો છે, પુરાવાઓ તેમની પાસે છે, છતાં પણ યુનિવર્સિટી ઉપર તેમણે જે આરોપ મૂકી રહ્યા છે, વાઇસ ચાન્સેલર છે તે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં ઢાક પીછોડો કરી રહ્યા છે. તેમણે એક નિવૃત્ત જજની જે પેનલની કમિટીની વાત કરી છે તપાસ કરવા માટે, પરંતુ અત્યાર સુધી એ તપાસ નથી થઈ રહી યોગ્ય રીતે. અને જે વાઇસ ચાન્સેલર છે તેમને રજૂઆત કરવા માટે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે વાઇસ ચાન્સેલર છે ત્યાંથી નીકળી ગયા તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવીને જે સબ રજિસ્ટ્રારને આ સમગ્ર મામલે તેમણે રજૂઆત કરી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4માં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે જે ચેડા થવાની ઘટના સામે આવી છે તેને લઈને ખરેખર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર જે આરોપો લાગ્યા છે તેમાં ગંભીરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દાખવે છે ને કાર્યવાહી કરે છે કે પછી અહીંયા ફરી એકવાર ભીનું સંકેલી લેવામાં આવશે? એ તમામ બાબતો પર હાલ તો સવાલ છે અને આ સવાલોના જવાબ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી સમયમાં જ કામગીરી કરે તો ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ